आया है। हमने बात सुनी है, कोई 18-19 साल का लड़का या ठीक ठिकाने जाके घर घर जाके पर्चा पूछता है। क्या बात करते हो फकीर बाबा, चलो उसकी खातिर करने के लिए जाना है। अरे अरे हम चलते चलते मारवाड़ की तरफ तो सामने बेटा जय लखधनी बापू। सलाम अलैकुम। पधारो बापू। हो बेटा, मैंने बात सुना है तो मारवाड़ की तरफ रामदेव ठिकाने ठिकाने परसे पुरते हैं, ये बात तो सही है। अरे हाँ फकीर बापू, તમે આ વાત બરોબર સાંભળી કે પોકરણગઢમાં અજમલ બાપુના કુંવર રામદેવ પોકરણગઢમાં ઘેર ઘેર પીર થઈને પૂજાય છે। बरोबर सर बेटा, हम उसको मिल सकते हैं बेटा। અરે હા બાપુ, પધારો, તે આયા છે। સામે માર્ગે કોઈ અતિથિ આવતા હોય એવું મને જાણે લાઈ તો જઈને પૂછું શું એના નામ છે, ક્યાં એને જવું છે, અહીં સુધી આવવાનું એનું કારણ। અરે હા બાબા, પહેલા તો અતિથિના શરણોમાં આ રામૈયાના કોટી કોટી નમન, આ રામૈયાના કોટી કોટી નમન। हो राम साहब, अरे हाँ तो मैंने बात सुना तो मारवाड़ की धरा पर ठिकाना ठिकाना परिचय पूछते हो, ये बात सही है। अरे पीरजी, હું તો મારું કામ કરું છું, ધર્મને સાથે લઈને હાલું છું, અને પરસા પૂરવાની જો વાત કરતા હોય તો જગતના લોકો એવી વાતો કરે છે। હું નથી કહેતો કે હું પરસા પૂરું છું। होए रामदेव, पीर दिगंबर होलिया फकीर, ये हमारे मुसलमान में हिंदू में कोई पीर होतो ज नहीं। पीर होय तो मुसलमान में होय, हिंदू में कोई पीर होतो ज नहीं। अरे हाँ बापजी, जो तुम એવું કહેતા હોય कि पीर दिगंबर होलिया हमारे मुसलमान में होता है, हिंदू में कोई पीर नहीं होतो, ये बात તમારી સત્ય હશે। પણ આજ અમારા ગામને આંગણે વિધવા ડોશીનો દીકરો સર્પદંતથી મૃત્યુ પામ્યો છે। આજ એને આપ જીવનદાન આપો, એથી રૂડો દિવસ આ મારવાડની ધરતી ઉપર કયો હોય। होए रामदेव, जरूर उसको जीवन दान मिलेगा। हो फकीर बाबा, सामने जनादान, उसमें प्राण डालो। अरे बाबा, नहीं हो रहा है। नहीं हो रहा है, जाओ तुम करो। हो फकीर, जरूर रामदेव ने उस करामत करी होगी, हमारी धिराई खत्म हो गई।
चलो वो रामदेव को बोलते हैं जनादा उसको जीवन दान दे। अरे हाँ पीरो, जो તમે કહેતા હોય કે મેં કાંઈ કરામત કરી છે તો એવું કાંઈ નથી, પણ વિધિના વિધાન અને આ બાળકના લેખ આજ મને અહીંયા ખેંચીને લાયા છે, માટે બેટા ઊભો થઈ જા, હજી તો તારે કરોડ દિવાળી જોવાની છે મારા લાલ, માટે આજ તને રામદેવ જીવાડે, આજ તું ઊભો થઈ જા। क्या बात। हो रामदेव और विदाई दिखाओ। अरे हाँ पीरो, પહેલા તો આશરાના ધર્મ માટે અમારા આંગણે તમે આવ્યા છો તો માટે જમવાની વ્યવસ્થા કરો બેન, અને અતિથિને આવતા ભોજન પીરસો। हो रामदेव हमारा आसन हम मकामती में भूल के आए, हम उसमें ही बैठते। અરે હા પીરજી, જરા સામે તાકીને તો જોવો, તમારા આસન હોય તો બેસજો। क्या बात। रामदेव अरे हाँ पीरजी, हमारा वतन मक्का मदीना में भूल के आए हैं, हम उसमें ही खाना खाते हैं। अरे हाँ पीरजी, जो તમે કહેતા હોય કે અમે અમારા બળતણ મક્કા મદીનામાં ભૂલીને આવ્યા છીએ અને અમે એ જ બળતણમાં ખાશું, તો જરા જો આજ તમારા બળતણ હોય તો આ રામૈયાના ઘરે પ્રસાદનું ગ્રહણ કરજો। वो रामदेव इधर धूप लगता है, कोई चमत्कार करो, छाया कर दो। अरे हाँ पीरजी, જઈને જરાક ઝાંખીને જોવો, પીપળાના ઝાડ નીચે આપ બેઠા હશો। क्या बात। अरे हाँ पीरजी, આપને મન ભાવતા ભોજન મનમાં બોલશો તો હાજર થશે। અરે પીરજી, અહીં સુધી આવ્યા છો, અમારી મારવાડની ધરા પાવન કરી, અને હવે કંઈ પણ હોય તો આપ મને કહી જણાવો। अरे हाँ पीरजी, भोजन तो हमने कर लिया, रामदेव हम चलते चलते बहुत थक गए, तो कोई फिराई करो, हम इधर से एक मक्का मदीना में घुस गए।
અરે હા પીરજી, જેમ તમે મક્કા મદીનાથી ચાલીને આયા ને એમ તમારે હવે ચાલીને નથી જવાનું. આજ પણ મારી લીલા છે. સામે દેખાય પીપળાના ઝાડ ઉપર ડાળીએ બેસો અને આંખ ખોલશો તો તમે છેક મક્કા મદીના હશો.